નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગણિત પ્રકરણ 10 સદિશ બીજ ગણિત ભાગ નંબર 1. મિત્રો, આમ સદિશ શબ્દથી આપણે પરિચિત છીએ. ધોરણ 9માં એનો અભ્યાસ આપણે કરેલો છે. સદિશ એટલે શું સામાન્ય રીતે તમને ખબર છે. તો સદિશ સમજતા પહેલા આપણે અદિશનો વિચાર કરી લઈએ. તો મિત્રો, એવી કેટલીય રાશિઓ હોય છે કે જેના માપન માટે ફક્ત ને ફક્ત વાસ્તવિક સંખ્યાનું મૂલ્ય હોય એના ઉપર આધાર રાખતી હોય. તો એવી રાશિઓને આપણે અદિશ રાશિ તરીકે ઓળખીશું. જ્યારે સદિશ રાશિ એટલે શું? તો કે જે રાશિને માપવા માટે એનું માન અને દિશા બંનેની જરૂરિયાત પડતી હોય તો એવી રાશિઓને આપણે સદિશ રાશિ તરીકે ઓળખીશું. તો સૌથી પહેલા અદિશ રાશિ વિશે આપણે લખીએ. તો સૌથી પહેલી વ્યાખ્યા અદિશ રાશિ. તો આપણે ઉલ્લેખ કરીએ કે જે રાશિ ને વાસ્તવિક સંખ્યાના માન પર આધારિત હોય શું છે? વાસ્તવિક સંખ્યાના માન પર આધારિત હોય તો તેવી રાશિને અદિશ રાશિ કહે છે. એટલે કે જે રાશિનું મૂલ્ય ફક્ત એના માન દ્વારા જ માપી શકાતું હોય તો એવી રાશિઓને આપણે અદિશ રાશિ તરીકે ઓળખીશું. અથવા ફક્ત માન જ હોય એટલે કે રાશિને ફક્ત માન જ હોય તો એવું કઈ કઈ રાશિઓ આવશે? તો મિત્રોનું ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો લંબાઈ છે, બરાબર, કે તેને સેમી કે મીટર કે એમાં આપણે માપવાની હોય છે. એમાં કોઈ દિશા કે એની કોઈ જરૂર હોતી નથી. દળ છે, સમય, ક્ષેત્રફળ, ઘનફળ, તાપમાન, કાર્ય, ઘનતા, નાણું, બરાબર. આ બધા જે છે એને આપણે કેવી રાશિ તરીકે ઓળખીશું? અદિશ રાશિ તરીકે ઓળખીશું. ચાલો હવે એવી જ રીતે સદિશ રાશિનો વિચાર કરી લઈએ. તો સદિશ રાશિ, તો એના માટે આપણે શું કરીએ? તો કે જે રાશિને માનની તો જરૂર છે જ, ઉપરાંત દિશાની પણ જરૂર પડે. જે રાશિને માન ઉપરાંત દિશાની પણ જરૂર પડે તેવી રાશિઓને સદિશ રાશિઓ કહે છે. જોઈ લેજો મિત્રો, રાશિને માનની પણ જરૂર છે અને દિશાની પણ જરૂર છે માપવા માટે, બરાબર. તો એવી રાશિઓને આપણે સદિશ રાશિ તરીકે ઓળખીશું. મિત્રો, બધું માપવા માટેની અહીંયા વાત છે. ઓકે, તો એમાં કોનો ઉલ્લેખ થશે? તો ઉદાહરણ તરીકે કઈ રાશિ આવશે એમાં? તો પ્રવેગ છે, બળ છે, સ્થાનાંતર છે, વજન છે, વેગમાન છે, વેગ છે. આ બધી જે રાશિઓ છે એ બધી કેવી રાશિઓ છે?
એ સદિશ રાશિઓ છે, કારણ કે એમને માપવા માટે દિશાની પણ જરૂર પડે છે. ઓકે, તો એવી રાશિઓના આપણે સદિશ રાશિ તરીકે ઓળખીશું. હવે કેટલીક પાયાની સંકલ્પનાઓનો આપણે વિચાર કરીએ તો સમજી લેજો. ધારો કે કોઈ એક રેખા આપણે વિચારીએ છીએ, એલ સમતલની રેખા છે, બરાબર. તો એ રેખાને આપણે બંને બાજુએ તીર વડે દર્શાવીએ છીએ, તો એને બે દિશા આપી શકાય છે. પરંતુ કોઈ એક જ દિશાનું તીર હોય તો એવી રેખાને આપણે શું કહી શકીએ? દિશાયુક્ત રેખા તરીકે ઓળખી શકાય. તો એક એનો આપણે ઉલ્લેખ કરીએ કે ધારો કે એલ એ ત્રિપરિમાણીય અથવા પરિમાણીય અવકાશ અથવા સમતલની કોઈ રેખા છે, તો આ રેખાને તીરની નિશાની દ્વારા બે દિશા આપી શકાય છે. આ પૈકી કોઈ એક દિશા સાથેની રેખાને દિશાયુક્ત રેખા કહે છે. બરાબર. સામાન્ય રીતે રેખાને બે તીરો હોય, પરંતુ એમાંથી કોઈ એક જ દિશાનું સમજો કે તીર આપેલું હોય તો એને આપણે શું કહીશું? દિશાયુક્ત રેખા તરીકે આપણે ઓળખી શકીએ. તો ધારો કે એની આકૃતિ અહીંયા વિચારીએ તો આ રીતે, બરાબર. આ એક દિશાનું આપણે તીર બતાવ્યું છે, તો રેખા એલ ની આ તરફની દિશા છે. ચલો એનાથી આપણે ઉલટું વિચારીએ. ધારો કે આ રીતે આપણે વિચારી લઈએ, બરાબર. એનું તીર આ દિશામાં રાખીએ છીએ. અને એવી જ રીતે ધારો કે અહીંયા વિચાર કરીએ તો એ બી અને આ બાજુની દિશા આપણે રાખીએ છીએ, એ સદિશ છે અને રેખા એલ છે. તો મિત્રો આ જે છે, આ બંનેની આપણે વાત કરી તો એ દિશાયુક્ત રેખા છે. હવે અહીંયા જે ત્રીજી આકૃતિ જે દેખાય છે એ રેખાખંડ એ બી સુધી જ મર્યાદિત કરીએ છીએ આપણે. તો આ જે એ બી સુધી જ મર્યાદિત, મતલબ એમને એ બી સુધી જ એમનું માપ આપણે વિચારવાનું છે. તો એ જે રેખા એલ છે, એ રેખા એલ ને જો આપણે એ બી દિશા તરીકે વિચારીએ, બરાબર, તો એ બી નું જે અંતર છે એને એ રેખાનું માન કહે છે, અથવા એ દિશાયુક્ત રેખાખંડ મળે છે એમ આપણે કહી શકીએ. ઓકે, તો આપણે એનો પણ ઉલ્લેખ કરી દઈએ કે જો રેખા એલ ને રેખાખંડ એ બી સુધી જ મર્યાદિત કરીએ તો બે માંથી એક દિશાવાળી રેખાને એવી રીતે માન સૂચવવામાં આવે છે જેથી આપણને દિશાયુક્ત રેખાખંડ મળે છે. ઓકે, અહીંયા મિત્રો રેખાની વાત હતી, જ્યારે એ બી પૂરતું આપણે સીમિત કરી દઈએ છીએ તો એ શું થઈ ગયું? દિશાયુક્ત રેખાખંડની વાત થઈ ગઈ. એ થી બી સુધીનો જ આપણે ફક્ત વિચાર રાખીએ છીએ. ઓકે,
તો એને આપણે શું કહીશું? દિશાયુક્ત રેખાખંડ. હવે આપણે એમ વિચારીએ કે ધારો કે કોઈ એક સદિશ છે. ધારો કે આ રીતે આપણે એક સદિશ વિચારીએ છીએ. શરૂઆતનો બિંદુ A છે, એનું અંતિમ બિંદુ B છે. તો એક AB સદિશ થયો છે, તો એને વાંચવા માટે આપણે સદિશ AB કહી શકીએ, અથવા એને કોઈક નવા સંકેત સ્મોલ a અને એની ઉપર તીર વડે જો આપણે દર્શાવીએ તો સદિશ A આપણે વાંચી શકીએ. તો અહીંયા એનો ઉલ્લેખ કરી AB સદિશ અથવા A સદિશ ને સદિશ AB અથવા સદિશ A વંચાય છે. ઓકે, એક આ થઈ કોને કેવી રીતે વંચાય છે. હવે મિત્રો આ AB સદિશ છે, એમાં A એનું શરૂઆતનું બિંદુ છે. તો બિંદુ A ને આપણે શું કહીશું? એનું પ્રારંભિક બિંદુ અથવા પ્રારંભ બિંદુ તરીકે પણ વાંચી શકાય. તો કે બિંદુ A ને સદિશ AB નું પ્રારંભિક બિંદુ અને મિત્રો સાથે સાથે આ જે સદિશ છે એ B બિંદુ અંત પામે છે, તો B ને એનું અંત્ય બિંદુ પણ કહે છે. પ્રારંભિક બિંદુ અને બિંદુ B આગળ સદિશ AB અંત પામતો હોવાથી B ને અંત્ય બિંદુ કહે છે. ઓકે, AB સદિશ છે તો A પ્રારંભિક બિંદુ અને B અંત્ય બિંદુ તરીકે આપણે ઓળખીશું. હવે આપણે સદિશનું માન જોઈએ. તો સદિશનું માન કોને કહીશું? તો એના વિશે આપણે તો કે કોઈ પણ સદિશ AB છે એની લંબાઈ નું જે માન છે એને જ આપણે માન તરીકે ઓળખીશું. એની જે લંબાઈ છે એ લંબાઈને જ આપણે એના માન તરીકે ઓળખી શકીએ. હવે અહીંયા AB સદિશ લઈએ કે AB રેખા લઈએ, આપણે અત્યારે રેખાના સંદર્ભમાં વિચારીએ અથવા સદિશના સંદર્ભમાં વિચારીએ, જે વિચારીએ તે. તો આપણે સદિશનો જ વિચાર કરીએ. તો માન કોને કહીશું? તો કે સદિશના પ્રારંભિક બિંદુ અને અંત્ય બિંદુ વચ્ચેના અંતરને સદિશનું માન કહે છે. એટલે કે સદિશની લંબાઈ કહે છે. જેને ચલો હવે ધારો કે AB સદિશ હોય તો આપણે એને કેવી રીતે દર્શાવી શકીએ છીએ? તો અહીંયા ઉલ્લેખ કરીએ, જો AB સદિશ હોય તો તેનું માન AB સદિશ અથવા આપણે આ રીતે પણ લખી શકીએ, માન A સદિશ વડે દર્શાવાય છે. ક્લિયર? AB સદિશ હોય તો તેનું માન મોડ AB સદિશ અથવા મોડ A સદિશ વડે આપણે એને દર્શાવીએ છીએ. મિત્રો મોડ A સદિશ વડે દર્શાવીએ તો એના કારણે આપણે સ્મોલ a વડે પણ દર્શાવી શકીએ છીએ. એટલે કે સ્મોલ a વડે પણ
દર્શાવાય છે. હવે સ્મોલ એ વડે દર્શાવાતો હોય તો કેપિટલ એ બી વડે પણ આપણે દર્શાવી શકીએ છીએ, કારણ કે કેપિટલ એ બી નો મતલબ જ શું થાય છે કે એમનું માન. ઓકે, તો હવે આપણે એટલું સમજી શકીએ કે કોઈ પણ સદિશ છે તો એ સદિશમાં એનું માન આપણે વિચારીએ તો એ ક્યારે 0 થી નાનું થવાનું નથી, કારણ કે સદિશ શૂન્ય સદિશ હશે ત્યારે એનું માન 0 થઈ શકશે, પરંતુ એના સિવાયનો કોઈ પણ સદિશ હશે તો એ ક્યારેય શૂન્ય થવાનું નથી. ચલો ને દિશાનો વિચાર કરીએ તો દિશા આપણે કોને કહીશું તો કે પ્રારંભ બિંદુથી એટલે કે શરૂઆતના બિંદુથી અંત્ય બિંદુ તરફની જે દિશા છે એને આપણે સદિશની દિશા કહીશું. તો કે સદિશની દિશા એ તેના પ્રારંભ બિંદુથી અંત્ય બિંદુ તરફની દિશા છે. સદિશની દિશા કઈ છે? એના શરૂઆતના બિંદુથી અંત્ય બિંદુ તરફની દિશા. અને ભાગ આપણે કોને કહીશું તો આપણે આગળ જોઈ ગયા કે ધારો કે અહીંયા એક રેખાખંડ એ બી વિચાર્યો છે તો એ શું છે? સદિશનો એક ભાગ છે. તો એને પણ આપણે જોઈ લઈએ કે રેખાખંડ જે રેખાનો ભાગ હોય અથવા જે સદિશનો ભાગ હોય તેને સદિશનો ભાગ કહે છે. ઓકે, રેખાખંડ જે રેખાનો ભાગ હોય તેને સદિશનો ભાગ આપણે કહે છે. હવે એના પછીનો ટોપિક છે સ્થાન સદિશ. સ્થાન સદિશ આપણે કોને કહીશું તો સ્થાન સદિશ એટલે શું? તો સામાન્ય રીતે સ્થાન ઉપર આધાર રાખતું હોય. આપણે એવું વિચારીએ કે ધારો કે કોઈ પણ એક સદિશ છે, બરાબર, એ સદિશ નો પ્રારંભ બિંદુના યામ આપેલા હોય અને એના અંત્ય બિંદુના યામ આપણને આપેલા હોય, તો શરૂઆતના બિંદુને સાપેક્ષ અંત્ય બિંદુ નો સ્થાન સદિશ આપણે કહેવો હોય તો એ બંને યામની બાદબાકી આપણે વિચારીએ તો એને આપણે એનો સ્થાન સદિશ તરીકે ઓળખી શકીએ. તો આપણે એને અહીંયા જોઈએ કે ઉગમ બિંદુ ઓ. મિત્રો અહીંયા આપણે અવકાશનો વિચાર કરવાનો છે. અવકાશ એટલે સામાન્ય રીતે આપણે ત્રિપરિમાણનો વિચાર કરવાનો છે. એટલે એક્સ વાય ઝેડ 3 અક્ષોને આધારે 0 0 0 યામ લખ્યા છે ને સાપેક્ષ જેના યામ એક્સ વાય ઝેડ હોય તેવું બિંદુ પી હોય તો ઓ ને પ્રારંભ બિંદુ અને પી ને અંત્ય બિંદુ વાળા સદિશ ઓપી ને બિંદુઓને સાપેક્ષ પી નો સ્થાન સદિશ કહે છે. સમજી લેજો મિત્રો, ઓપી સદિશ. હવે ઓપી સદિશ એટલે ખરેખર શું? તો ઓપી સદિશ એનો મતલબ કે પી નો જે સ્થાન સદિશ છે એમાંથી ઓ નો સ્થાન સદિશને આપણે શું કરવાનું છે? બાદ કરવાનું છે. એટલે કે પી માટે એક્સ વાય ઝેડ અને ઓ માટે 0 0 0 એમની આપણે બાદબાકી કરીએ તો આપણને શું મળે? એક્સ વાય ઝેડ.
ક્લિયર? તો આ થઈ ગયો ઓપી સદિશ, મતલબ પી નો જે યામ છે એમાંથી ઓ નો જે યામ છે એને આપણે બાદ કરવાનું છે. હવે ઓપી સદિશનું આપણે માન કરીએ તો એ શું મળશે? રૂટ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર. કારણ કે માનનો મતલબ જ એ થાય છે કે જે સદિશ છે એમના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. તો એ થઈ ગયું એનું માન. ક્લિયર? તો મિત્રો કોઈ પણ સદિશ તમને આપેલો હોય ને એનું માન કરવાનું કે તો આ રીતે રૂટ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર આપણે કરીએ તો આપણને એ પ્રમાણે એનું માન મળી જશે. ધારો કે આના માટેની આપણે આકૃતિ વિચારીએ તો આપણે 3 ત્રિપરિમાણ વિચારી લઈએ. ધારો કે એક્સ વાય ઝેડ આ જગ્યાએ ઉગમ બિંદુ છે. ધારો કે આ દિશામાં કોઈ એક બિંદુ પી આવેલું છે. તો ઓપી સદિશ આપણે વિચારીએ, ઓપી સદિશ પી એક્સ વાય ઝેડ છે. તો આ ઓપી સદિશ જે છે એને સામાન્ય રીતે આપણે આર સદિશ તરીકે ઓળખી શકીશું. ઓપી સદિશને શું કહીશું? આર સદિશ તરીકે આપણે ઓળખી શકીશું. ક્લિયર? તો આ રીતે યાદ રાખવા પ્રયત્ન કરજો. ઓપી સદિશ એટલે અહીંયા જે વિચાર્યું છે એને ધારો કે આપણે આર સદિશ કહેવું હોય તો કહી શકીએ. તો આ હતું સ્થાન સદિશની વાત. હવે એના પછી છે દિક્ક કોસાઇન. મિત્રો દિક્ક કોસાઇન નો ટોપિક ખૂબ અગત્યનો છે, એને સમજવા પ્રયત્ન કરજો. દિક્ક કોસાઇન. હવે દિક્ક કોસાઇન એટલે શું? તો ધારો કે કોઈ પણ એક સદિશ હોય, એ સદિશે એક્સ અક્ષની ધન દિશા સાથે બનાવેલો ખૂણો આલ્ફા હોય, વાય અક્ષની ધન દિશા સાથે બનાવેલો ખૂણો બીટા હોય અને ઝેડ અક્ષની ધન દિશા સાથે બનાવેલ ખૂણો ગામા હોય. બરાબર? તો આ જે બધા ખૂણાઓ છે એ ઓપી સદિશ એટલે કે આર સદિશના દિક્ક ખૂણાઓ છે એવું આપણે કહી શકીએ. હું અહીંયા પહેલા એનો ઉલ્લેખ કરી દઉં છું. જો સદિશ આર એ એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષની ધન દિશા સાથે અનુક્રમે આલ્ફા, બીટા અને ગામા ખૂણાઓ આંતરે છે. ઓકે? કયા ખૂણાઓ? આલ્ફા, બીટા અને ગામા ખૂણાઓ આંતરે છે. તો તેમને આર સદિશના દિક્ક ખૂણાઓ કહે છે. હવે આ જે દિક્ક ખૂણાઓ છે, તો જો મિત્રો અહીંયા દિક્ક ખૂણાની વાત થઈ ગઈ. બરાબર? હવે આ જે દિક્ક ખૂણાઓ છે એમના કોસના મૂલ્યો આપણે કોસાઇન મૂલ્યો સમજીએ. કોસ આલ્ફા, કોસ બીટા અને કોસ ગેમા ને સદિશ જે આર છે એની શું કહીશું? દિક્ક કોસાઇન તરીકે આપણે ઓળખીશું. તો કે આ ખૂણાઓના, આ એટલે કયા? આલ્ફા, બીટા અને ગામા ખૂણાઓના કોસાઇન મૂલ્યો એટલે કે કોસ આલ્ફા, કોસ બીટા અને કોસ ગામા ને સદિશ આર ની દિક્ક કોસાઇનો કહેવાય છે. અને તેમને સામાન્ય રીતે આ જે દિક્ક કોસાઇનો છે એમને સામાન્ય રીતે આપણે સ્મોલ એલ, સ્મોલ એમ અને સ્મોલ એન વડે દર્શાવીશું. તેમને સામાન્ય રીતે સ્મોલ એલ,
સ્મોલ એમ અને સ્મોલ એન વડે દર્શાવાય છે. તો મિત્રો અહીંયા આપણે બે વસ્તુની વાત કરી, એક દિક ખૂણાઓની વાત અને બીજું છે દિક કોસાઇનની વાત. દિક કોસાઇન એટલે કોસ આલ્ફા, કોસ બીટા અને કોસ ગામા, એને એલ, એમ અને એન વડે પણ આપણે દર્શાવીએ છીએ. તો હવે આપણે એક આકૃતિ જોવાની છે, બરાબર, અને એ આકૃતિના આધારે આપણે સમજવાનું છે. તો મિત્રો અહીંયા પેજ ઉપર આપણે આકૃતિને સ્પીડલી દોરી દઈએ છીએ. ધારો કે 3 અક્ષો એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ. હવે એની ઉપર આપણે એક લંબઘન બનાવવાનું છે, બરાબર. તો એ લંબઘન આપણે એ પ્રમાણે બનાવી દઈએ. ધારો કે અહીંથી આ દિશામાં, તો આ રીતે, ચલો એવી રીતે અહીંથી આપણે આમ વિચારીએ. ચલો એ જ રીતે અહીંથી આ વિચારીએ. અને અહીંથી આપણે આ વિચારી દઈએ. ઓકે, તો આ પ્રમાણે ધારો કે એક લંબઘન છે. હવે એ લંબઘનમાં આ બિંદુ ઓ તરીકે વિચારીએ, આ બિંદુને આપણે પી તરીકે વિચારીએ. તો અહીંથી આ જે છે એ ઓપી સદિશ બને છે, બરાબર. હવે એ ઓપી સદિશે એક્સ અક્ષની ધન દિશા સાથે બનાવેલો ખૂણો એટલે આ ખૂણો જે આખો આલ્ફા થશે. એવી રીતે ઓપી સદિશે વાય અક્ષની ધન દિશા સાથે બનાવેલો ખૂણો એ આપણે બીટા તરીકે વિચારીએ. અને એ જ ઓપી સદિશે ઝેડ અક્ષની ધન દિશા સાથે બનાવેલો ખૂણો આપણે ગામા તરીકે વિચારીએ. આલ્ફા, બીટા અને ગામા. એક્સ અક્ષ સુધીનું જે અંતર છે એને આપણે સ્મોલ એક્સ, વાય અક્ષ સુધીનું જે અહીંનું અંતર છે એને સ્મોલ વાય, અને ઝેડ અક્ષ ઉપર જે અંતર છે એને સ્મોલ ઝેડ તરીકે આપણે વિચારીએ. સાથે સાથે મિત્રો અહીંથી આપણે અહીંયા સુધીનું લંબ અંતર, બરાબર. તો એ પ્રમાણે ઓ આ બિંદુ એ કહીએ, બિંદુ બી કહીએ, આ બિંદુ સી કહીએ. તો ઓ એ પી જે ત્રિકોણ બને છે એ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ થશે. મિત્રો અહીંયા હું ફક્ત એક જ ત્રિકોણ દોરીશ. ઓ એ અહીંયાથી પી સુધી આપણે લંબ વિચારવાનું છે. ચલો આ લાઈન હું ઘાટી લાઈન કરી દઉં છું. એટલે આપણું હવે અહીંથી પી સુધીનો આપણે જે પણ વિચાર કરીએ છીએ એ શું છે? તો અહીંયા શું હશે? લંબ. ટૂંકમાં એ બિંદુથી પી સુધીનું લંબ અંતર આપણે દર્શાવ્યું છે. ઓકે, ઓપી સદિશ જેનું મૂલ્ય લખીશું તો તે સ્મોલ આર થવાનું છે. ઓકે, તો હવે મિત્રો કોસ આલ્ફા પ્રમાણે યાદ કરીએ તો કોસ આલ્ફા તો પાસેની બાજુ ભાગ્યા કર્ણ. ખાલી અહીંયા એક જ પદ લખું છું, આ તમારે લખવાની જરૂર નથી, ખાલી સમજજો. કોસ આલ્ફા એટલે પાસેની બાજુ એટલે એક્સ અને કર્ણ થશે આર. તો એનો મતલબ કે એક્સ તરીકે આપણે શું લખી શકીએ? આર કોસ આલ્ફા લખી શકાય. પરંતુ કોસ આલ્ફાને તો આપણે એલ તરીકે ઓળખીએ છીએ, એટલે એને એલઆર તરીકે પણ આપણે ઓળખી શકીએ છીએ. તો હવે આકૃતિ ઉપરથી આપણે એટલો થોડોક ઉલ્લેખ કરી દેવાનો છે. તો આકૃતિ પરથી cos alpha equal to x upon r, sin alpha equal to y upon r, cos beta તરીકે y upon r અને cos gamma equal to z upon r. તો x equal to r cos alpha માટે x equal to l into r. ચલો એવી રીતે અહીંયા લખી દઉં છું.
y ઇક્વલ ટુ m ઇન્ટુ r અને z ઇક્વલ ટુ n ઇન્ટુ r, એટલે કે l m n ના આધારે lr mr અને nr થઈ ગયું. તો ખરેખર તો આ તો શું છે, બિંદુ p ના યામ, જેને આપણે સામાન્ય રીતે xyz તરીકે ઓળખીએ છીએ. તો એ જ વસ્તુ મળે છે. તો માટે બિંદુ p ના યામ LR MR અને NR દ્વારા દર્શાવી શકાય. હવે આ એ રીતે આપણે દર્શાવ્યું છે. તો LR MR અને NR ને જો આપણે અલગ અલગ દર્શાવીએ, અહીંયા યામ સ્વરૂપે દર્શાવેલા છે, જો એમને અલગ અલગ આપણે દર્શાવીએ તો એ શું થઈ જશે, એના દિક્ ગુણોત્તરો થઈ જશે. તથા સંખ્યાઓ LR MR અને NR ને R સદિશના દિક્ક ગુણોત્તરો કહે છે. ઓકે, અને આ જે દિક્ ગુણોત્તરો છે એને આપણે સામાન્ય રીતે સ્મોલ a, સ્મોલ b અને સ્મોલ c તરીકે દર્શાવીશું, જેને સ્મોલ a, સ્મોલ b અને સ્મોલ c વડે દર્શાવાય છે. તો મિત્રો અહીંયા આપણે દિક્ ખૂણાઓ કોને કહીએ છીએ, દિક્ કોસાઇન કોને કહીએ છીએ, અને અહીંયા નવો શબ્દ આવ્યો દિક્ ગુણોત્તરો. બરાબર, એટલે કે અલગ અલગ આપણે સંખ્યા સ્વરૂપે જ્યારે દર્શાવીએ છીએ તો એ આપણા માટે શું થઈ જશે, દિક્ ગુણોત્તરો. તો મિત્રો આ વિડીયોમાં આપણે આટલા સુધીનો અભ્યાસ કરીએ છીએ. બાકીનો અભ્યાસ નેક્સ્ટ વિડીયોમાં કરીશું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.